વિવિધતામાં એકતા એ આપણા દેશની શક્તિ છે. અલગ અલગ ધર્મ, ભાષા, જાતિ, પ્રદેશ, સંસ્કૃતિ અને રિવાજ ઘણું બધું અલગ હોવા છતાં આપણે એક છીએ. પણ ક્યાંક આ વિવિધતા આપણી એકતાને ખંડિત કરે તો આપણા દેશમાં હજુ પણ ઘણી બધી જગ્યાએ જાતિ પાતિના ભેદભાવ કે છૂત-અછૂત જેવા કુરિવાજો જોવા મળે છે અને આ બાબત દેશની એકતાને ખૂબ જ અસરકારક કરે છે. વ્યારા નજીક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને હવે આદિવાસી સમાજ ગુસ્સે ભરાયો છે. શું છે સમગ્ર વિગત જોઈએ આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. આદિવાસી સમાજના છોકરાને ન જેવી બાબતમાં પોલીસ કર્મી દ્વારા જાહેરમાં નગ્ન કરી મારવામાં આવ્યો એ કેટલું યોગ્ય? એ દીકરાને તાલિબાની સજા મળી છે. વ્યારાના કુકરમુંડાના પોલીસે સ્ટેશનમાં પીઆઈની હાજરીમાં તારીખ 21/6/2025 ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓએ કોઈ પણ વિના પુરાવા કે પરવાનગી વિના શ્રી પવન કિરણ પડવીને પકડી તેને માર્યો અને તેને સાથે જ અપમાનજનક વર્તન પણ કર્યું. આ ક્રિયા ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15, 17 અને 21 ના ઉલ્લંઘન સમાન છે અને માનવ અધિકારના ઘોર હનન તરીકે જોવામાં આવે છે. ઉપરાંત આ ઘટના SC/ST એટલે અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અને ભારતીય દંડ સંહિતા હેઠળ દંડનીય ગુનામાં આવે છે. ખાસ કરી કલમ 330 એટલે મારપીટ દ્વારા કબૂલાત લેવી, 341 અનધિકૃત રીતે રસ્તો રોકવો, 342 ગેરકાયદે કેદ જેવી કલમો પણ લાગુ પડે છે. ત્યારે આદિવાસી સમાજ દ્વારા અનેક માંગણીઓ પણ કરવામાં આવી છે, જે તાલિબાની સજા મળી છે, જેને લઈ રોષે ભરાયેલા આદિવાસી સમાજે માંગણી કરી છે કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. તમામ દોષિત પોલીસ કર્મચારીઓ સામે FIR નોંધવામાં આવે. સબીર નામના પોલીસ કર્મી જે દારૂના નશામાં હોવાનું જણાવવામાં આવ્યું છે, તેની તાત્કાલિક સસ્પેન્ડ તથા નોકરીમાંથી બરતરફી કરવામાં આવે. પીડિત પવન કિરણ પડવી અને તેના પરિવારને સરકારી સંરક્ષણ તથા વળતરની વ્યવસ્થા કરવામાં આવે. આ ઘટનામાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારીઓ સામે પણ જવાબદારી નક્કી કરી વિધિસર કાર્યવાહી કરવામાં આવે. આ ઘટના અંગે રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. 21 તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી. એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર મારવામાં આવ્યો છે. 21 તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જઈને પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર મારવામાં આવે કપડા ઉતારીને. આજે 24 તારીખ થઈ છે છતાં પણ FIR લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, ફરિયાદ લઈશું. તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર મારે અને આદિવાસી સમાજ જોયા કરશે? એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર 10 દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ન આવે તો આખો આદિવાસી સમાજ, આખો ગુજરાતનો, મહારાષ્ટ્રનો અમે કુકરમુંડાને ઘરી લઈશું. કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં. આવી રીતે બીજા વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય, અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે, પણ પોલીસ જ જયારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે. એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. આ વિધિ વિરોધ અને ભેદભાવપૂર્વક વર્તન આદિવાસી સમાજના માનવ અધિકારનું ઉલ્લંઘન છે અને આવા કિસ્સાઓ રાષ્ટ્રીય એકતાને નુકસાન કરે છે. જો 10 દિવસની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ દ્વારા શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે કાયદાના રક્ષણ કરનાર પોલીસ કર્મીઓ જે ભક્ષક બની જાય તો નિર્દોષ પ્રજાનું શું થશે? કોઈ પણ સામાન્ય પ્રજા સાથે અન્યાય થશે તો પ્રજા ન્યાય અને કાયદા માટે કોની પાસે જશે તેવા સવાલો અહીં ઉદ્ભવી રહ્યા છે. આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો. વધુ અહેવાલો સાથે મળતા રહેશો. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.